नमस्कार विद्यार्थी मित्रों, हूँ विनोद हुलाणी एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। आपणे छेल्ले स्वाध्याय 5.2 पूर्ण कर्युं हतुं। हवे आपणो नवो विभाग एटले के श्रेणीना कोईपण पदोना सरवाळो शोधवो होय तो एना माटेना सूत्र अने पछी एना दाखलाओ गणीशुं। तो हवे सौथी पहला थोड़ी सूत्रनो परिचय मेळवीए। तो कोईपण श्रेणीना एन पदनो सरवाळो शोधवानुं सूत्र, सरवाळो छे एने संकेतमां आपणे एसएन वडे दर्शावीशुं। एसएन एटले एन पदनो सरवाळो, एन पदनो सरवाळो जेने संकेतमां एसएन वडे दर्शावशुं। जेम एनमू पद होय तो संकेतमां एन कहेता, एम एन पदनो सरवाळो एटले एसएन। सूत्र कंईक आवुं छे, एसएन बराबर एन ना छेदमां 2 काउंसमां 2a प्लस एन माइनस 1 गुणिया डी। एसएन बराबर एन ना छेदमां 2 काउंसमां 2a प्लस एन माइनस 1 गुणिया डी। आमां बीजुं तो कंई कहेवानी जरूर नथी, छतां पण ए एटले प्रथम पद, ए एटले प्रथम पद, डी एटले सामान्य तफावत। आगळ आवी गयुं छे आ बधुं, जेने मेळववा माटे a2 माइनस a1 क्रमिक 2 पदनी बादबाकी। एन एटले पदनी संख्या अने एसएन एटले एन पदनो सरवाळो। 4 मांथी 3 आप्या होय, चौथो शोधवानुं होय एवा दाखला आनी मददथी गणी शकाय। दाखला तरीके एक नानुं एवुं उदाहरण आपीए के 2, 4, 6 आना 10 पदनो सरवाळो शोधो। केटला पदनो? 10। तो ए बराबर आपणा माटे केटला थशे? 2। डी बराबर 4 माइनस 2 बराबर 2। एन बराबर 10 पदनो सरवाळो कीधो छे, तो S10 નું सूत्र मूकशुं। सूत्र एसएन बराबर एन ना छेदमां 2 काउंसमां 2a प्लस एन माइनस 1 गुणिया डी। तो 10 पद छे एटले एन नी जग्याए 10, ए एटले 2, एन एटले 10, डी एटले 2। 10 भाग्या 2 एटले 5, छेद उडे छे तो उडाड़ दीए। 2 गुणिया 2 एटले 4, 10 मांथी 1 जाए तो 9, 9 गुणिया 2 केटला थशे? 18, 18 वत्ता 4 एटले 22, 22 गुणिया 5 तो केटला थई जशे? 22 पंचा 110। आ रीते तमे आ सूत्रनो उपयोग करी शकशो। तो एसएन बराबर एन ना छेदमां 2 काउंसमां 2a प्लस एन माइनस 1 गुणिया डी। हवे घणी वखत छेल्लुं पद आपी दीधुं होय श्रेणीनुं, छेल्लुं पद, तो एमां सरवाळो शोधवा माटे आ सूत्र तो वापरी ज शकाय। पण आ मोटुं सूत्र न वापरवुं होय तो सरवाळो शोधवानुं बीजुं नानुं सूत्र एसएन बराबर एन ना छेदमां 2 काउंसमां ए वत्ता एल, एल अथवा एन
એટલે એલ લખો કે એ એન, અથવા જેને આપણે એનું અંતિમ પદ કહીશું. એલ એટલે અંતિમ પદ. પહેલું અને છેલ્લું પદ આપ્યા હોય તો તમે આ નાના સૂત્રથી એનો સરવાળો મેળવી શકો. એલ એટલે અંતિમ પદ. આ સૂત્ર છે એ આના પરથી જ લીધેલું છે. જો કેવી રીતે? આમ સૂત્ર હતું, અહીંયા 2a હતા, એને હું આમ છૂટા પાડી દઉં છું. 2a ની જગ્યાએ મેં શું લખી નાખ્યું? a વત્તા એ એટલે 2a. n-1 ગુણ્યા d. હવે યાદ કરો તો આટલી વસ્તુ આપણે આગળ આવી ગયું સૂત્ર, જેને આપણે an કહેતા. આ કોનું સૂત્ર થઈ ગયું? an. અને an ની જગ્યાએ આપણે શું ધાર લીધો છે? l અંતિમ પદ તરીકે. એટલે એના ઉપરથી એ નાનું સૂત્ર લખ્યું છે Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. હવે એક ત્રીજું સૂત્ર ક્યાંક એની જરૂર પડે ત્યારે, an અને Sn વચ્ચેનો સંબંધ. an અને Sn વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. an અને Sn વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો an બરાબર Sn માઇનસ Sn-1, એટલે કે n પદનો સરવાળામાંથી n-1 પદનો સરવાળો બાદ કરો તો તમને એ nમું પદ મળે. an બરાબર Sn-1. જો સમજૂતી આપીએ, દાખલા તરીકે આવી કોઈ શ્રેણી છે આપણી પાસે 1, 3, 5, 7 અનંત સુધી. હવે એમ કે આ શ્રેણીનું ચોથું પદ, જેને સંકેતમાં A4 કહેવાય, તો આ A4ની કિંમત કોના જેટલી થાય? તો કે Sn એટલે S4 માઇનસ S4-1. એનની જગ્યાએ 4 મૂકી દીધા બધે. હવે 4 - 1 એટલે 3. તો આનો અર્થ એવો થયો કે 4 પદના સરવાળામાંથી 3 પદનો સરવાળો બાદ કરો તો તમને ચોથું પદ મળે. હવે અહીંથી વિચારો, આ 4 પદનો સરવાળો એટલે 7 ને 5, 12 ને 3, 15 ને 1, 16. એમાંથી આ 3 પદનો સરવાળો 5 ને 3, 8 ને 1, 9. આ બેયની બાદબાકી કરો તો 7 આવે. એ આપણું આ ચોથું પદ થશે. એટલે an બરાબર Sn-1 આ આપણું સૂત્ર થશે. તો આ 3 સૂત્રનો આપણે ઉપયોગ આવશે, અને જરૂર પડે અહીંયા આપણું આગળ જૂનું સૂત્ર an વાળું, એનો ઉપયોગ થશે, અને સરવાળો શોધવાના દાખલાઓ ગણવાના થશે. હા, ક્યાંક ટૂંકા પ્રશ્ન તરીકે પૂછે તો એના માટે બીજા 2-3 સૂત્ર કરીએ. પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. ક્રમિક પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 થી શરૂ થતી હોવી જોઈએ ફરજિયાત. આ રીતે 1 થી n સુધીનો સરવાળો, એટલે 1 થી 50નો સરવાળો કે 1 થી 50નો, તો આ સૂત્રથી તો થઈ જ શકશે. પણ એ સૂત્ર ન વાપરવું હોય તો આનો સરવાળો શોધવાનું સૂત્ર Sn બરાબર n-1/2 આવું થશે. n-1/2 જેટલું થાય.
એન એટલે પદની સંખ્યા. 1 થી 50નો સરવાળો કીધો હોય તો અહીંયા 50 મૂકવાના. 50 કૌંસમાં 50 વત્તા 1 એટલે 51 ભાગ્યા 2. આ તો ખાલી જગ્યામાં પૂછે 1 વત્તા 2 વત્તા 3 વત્તા n બરાબર ખાલી જગ્યા, તો એનો જવાબ આ થશે n કૌંસમાં n વત્તા 1 છેદમાં 2. હવે આ જ રીતે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, એટલે કે એકી પ્રાકૃતિક સંખ્યાઓ હોય અને પહેલેથી શરૂ થતી હોવી જોઈએ. પછી શ્રેણી 11થી શરૂ થતી હોય તો આ સૂત્ર ન ચાલે, તો ફરજિયાત આ જ વાપરવાનું. 1થી ચાલુ થતી હોય ત્યારે આનું છેલ્લું પદ 2n - 1 જેટલું થશે. તો આનો સરવાળો શોધવાનું સૂત્ર n નો વર્ગ આવું થશે. n નો વર્ગ Sn બરાબર n નો વર્ગ. એકી સંખ્યા હોય 1 3 5 7, પછી ઘણા આ સૂત્રનો ટૂંકમાં ઉપયોગ કરવો હોય ટૂંકા પ્રશ્નમાં ત્યારે થોડી ભૂલ કરે છે. દાખલા તરીકે આવું આપ્યું હોય એકી સંખ્યા થઈ તો Sn બરાબર n નો વર્ગ, તો n ની જગ્યાએ 21 મૂકી દેશે. પણ 21 એ આપણો n નથી, nમું પદ છે 21. તો કુલ પદ કેટલા થાય એ ગણવા હોય તો n કેટલો મૂકવો આમાં? તો આ 21 છે એ આપણું આ પદ થશે 2n - 1. તો આવું થયું, આના બરાબર 21 થાય. તો આ માઇનસ આ બાજુ આવે તો પ્લસ, તો 2n બરાબર 22, માટે n બરાબર 11. તો આપણે આમાં n છે એ 11 મૂકવાનો થશે. કેટલો મૂકવાનો થશે? 11. આ ક્રમિક હોય સંખ્યા પ્રાકૃતિક તો ખબર પડી જશે, છેલ્લું પદ હોય એટલા જ પદ થાય 1 થી છે એટલે. પણ એકી સંખ્યા હોય તો આ રીતે પહેલાં n નક્કી કરવો પડે. હવે આ જ રીતે યુગ્મ એટલે કે બેકી પ્રાકૃતિક સંખ્યા, યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે બેકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર, એટલે 2 + 4 + 6 + 8 એમ છેલ્લી સંખ્યા છે એને 2n વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? 2n. ટૂંકમાં આવું થાય કે 2 + 4 + 6 + 16. તો અહીંયા n 16 નથી, પણ nમું પદ 16 છે. તો આમાં પદ કેટલા થશે એ નક્કી કરવા આમ કહી દેવાનું કે 2n બરાબર 16, છેલ્લું પદ 2n. તો n બરાબર કેટલા થશે? 8. એટલે આનો અર્થ એવો થયો કે આમાં 8 સંખ્યાઓ હશે, n 8 થશે. એનો સરવાળો શોધવાનું સૂત્ર n કૌંસમાં n વત્તા 1, ટૂંકમાં આ જ પણ છેદમાં 2 નથી આવતા, n કૌંસમાં n વત્તા 1. એટલે હવે 8 સંખ્યા થાય તો આનો સરવાળો શોધવાનું સૂત્ર આવું થઈ જાય 8 કૌંસમાં 8 વત્તા 1. તો 8 વત્તા 1 એટલે 9, 9 × 72 જવાબ આવશે. તો આ આપણા માટે સૂત્ર હતા. અગત્યના પહેલાં 3, બીજા તો ટૂંકા પ્રશ્ન માટે જરૂર પડે તો. તો સરવાળો શોધવાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d, જ્યાં a એટલે પ્રથમ પદ, d એટલે સામાન્ય તફાવત, n એટલે પદની સંખ્યા અને Sn એટલે n પદનો સરવાળો દર્શાવે.
જો છેલ્લું પદ આપ્યું હોય તો આપણું ટૂંકું સૂત્ર n/2 કૌંસમાં a વત્તા l, એટલે અંતિમ પદ આપેલું હોય ત્યારે આ સૂત્ર વાપરી શકાય. અને an અને sn એ બંને વચ્ચેના સંબંધને લગતી કોઈ વાત હોય, એક ઉપરથી બીજું મેળવવાનું હોય, ત્યારે તમે એ નીચેના સૂત્રનો ઉપયોગ કરી શકો કે an બરાબર sn માઇનસ 1. અહીંયા એક વસ્તુ લખશું કે n ગ્રેટર દેન 1, n છે એ 1 કરતાં મોટો લઈશું, કારણ કે 1 થી 1 લો તો અહીંયા કને 0મું પદ થઈ જાય, તો 0 પદ હોય નહીં એટલે. ત્યાર પછી પ્રાકૃતિક સંખ્યા હોય 1, 2, 3 તો એનું સૂત્ર n/n+1/2. અયુગ્મ સંખ્યા હોય એકી સંખ્યા તો n², અને બેકી સંખ્યા હોય તો n/n+1. હવે દાખલાની શરૂઆત કરીએ. પહેલાં આપણા મુખ્ય 3 સૂત્રની જરૂર વધારે પડશે, એમાંય ખાસ કરીને પહેલું અને બીજું. ચાલો સ્વાધ્યાય 5.3ની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 5.3 એનો પહેલો દાખલો. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો. સમાંતર શ્રેણી આપેલી છે, એનો સરવાળો શોધવાનો છે. 2, 7, 12 એવી શ્રેણીના 10 પદ સુધીનો સરવાળો, એવો પહેલો દાખલો છે. પછી -37, -33, -29 એવી શ્રેણીના પહેલાં 12 પદનો સરવાળો કીધો છે. 0.6, 1.7, 2.8 એ શ્રેણીના 100 પદનો સરવાળો કીધો છે. 1/15, 1/12, 1/10 એવી શ્રેણી આપી છે, એના 11 પદનો સરવાળો કીધો છે. આવા 4 દાખલાઓ છે કે જેમાં શ્રેણી આપેલી છે, આપણે સરવાળો શોધવાનો છે. તો આજે પહેલાં ફક્ત એ દાખલાઓ ગણીએ કે શ્રેણી ઉપરથી સરવાળો. સૂત્ર સમજાયું ત્યારે એક ઉદાહરણ ગણ્યું હતું. પહેલો દાખલો 2, 7, 12 આ શ્રેણીના 10 પદ સુધીનો સરવાળો. કેટલા પદ સુધી? 10 પદ સુધી. અને બીજો દાખલો -37, -33, -29 આના કીધા છે 12 પદ સુધી. પહેલાં 2 દાખલા ગણીએ. હવે પહેલી શ્રેણી અને બીજી, તો સરવાળો શોધવાનો છે, એટલે સરવાળાનું સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 ગુણ્યા d, આવું આપણું સૂત્ર હતું. તો એના માટે જે જરૂર પડશે એ માહિતી. તો a એટલે પ્રથમ પદ, કેટલું આપ્યું છે? 2. d એટલે a2 માઇનસ a1, સામાન્ય તફાવત, કેટલો આપ્યો છે? 5. n કીધો છે 10 પદ સુધી, એટલે SN અથવા nની જગ્યાએ 10 મૂકી દો તો S10, એટલે કે પહેલાં 10 પદનો સરવાળો આપણે શોધવાનો છે આ દાખલામાં.
પહેલાં 10 પદનો સરવાળો. તો 10 પદનો સરવાળો આપણે અહીંયા શોધવાનો થશે. તો 10 પદનો સરવાળો સૂત્ર આપણું હવે યાદ રહી ગયું હશે. n/2 કૌંસમાં 2a વત્તા n-1 ગુણ્યા d. n/2 કૌંસમાં 2a વત્તા n-1 ગુણ્યા d. ચલો કિંમત મૂકીએ. તો n એટલે 10. તો 10/2 2a એટલે 2 એની જગ્યાએ 2 10 - 1 d એટલે તફાવત હતો 5. તો 10/2 5. 2 ગુણ્યા 2 એટલે 4. 10માંથી 1 જાય તો 9 ગુણ્યા 5. પછી આ પદ ન લખો ને સીધા 45 લખી નાખો તોય ચાલે. હવે 9 ગુણ્યા 5 કરી પછી 4 સાથે સરવાળો. તો 9 ગુણ્યા 5 એટલે 45. 45 વત્તા 4 49. તો 49નો 5 સાથે ગુણાકાર કરવાનો થશે. 49 ગુણ્યા 5. તો 9 ગુણ્યા 5 એટલે 45. 4 વધી 5 ચોક 20 ને 4 24. તો આ આપણો જવાબ 245. એટલે કે આ શ્રેણીના પહેલાં 10 પદનો સરવાળો કરો તમે. 2 + 7 + 12 + 17 એ રીતે. તો એનો સરવાળો કેટલો થશે? 245 થાય. હવે બીજો દાખલો. માઇનસમાં શ્રેણી આપેલી છે. સૂત્ર તો એ જ આવશે. ચલો a બરાબર -37, d બરાબર -33 -37. -33 -37. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો 37માંથી 33 જાય એટલે 4. તો તફાવત આવશે 4. n આપ્યો છે આપણને 12 પદ એટલે n બરાબર 12. અને 12 પદનો સરવાળો આપણે S12 શોધવાનો થશે. તો આ જ સૂત્ર મૂકી એમાં કિંમત મૂકી દઈશું. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d. તો n એટલે 12. તો 12/2. ચલો એ કેટલો? ઉપર જોઈને -37. 12 - 1 d આપ્યો છે આપણને 4. આ 2 વડે છેદ ઉડે છે તો 6. 37 ગુણ્યા 2 માઇનસ પ્લસ માઇનસ. 12માંથી 1 જાય તો 11. 11 ગુણ્યા 4 એટલે 44. એક પદ આની જેમ લખ્યું નથી. 11 ગુણ્યા 4 સીધો આ રીતે ગુણાકાર મૂકી દીધો. હવે 1 પ્લસ અને 1 માઇનસ. તો મોટામાંથી નાનું બાદ કરવાનું, મોટાની નિશાની. જો સરવાળા બાદબાકીનો નિયમ હોય ત્યારે સરખી નિશાની તો સરવાળો, જુદી નિશાની તો બાદબાકી, મોટાની નિશાની એવું આવશે. અને ગુણાકારના નિયમ એમ કે છે કે 2 પ્લસનો ગુણાકાર પ્લસ આવે, 2 માઇનસનો ગુણાકાર માઇનસ આવે, પણ 1 પ્લસ અને 1 માઇનસનો ગુણાકાર માઇનસ આવે. ઘણા બધાને આ 2 વસ્તુ ભેગી થઈ જાય છે. તો 6 ગુણ્યા 3 એટલે 18. 180. આ આપણો જવાબ.
હવે આવા બે દાખલા પણ અપૂર્ણાંક છે એટલો ફેર, ત્રીજો અને ચોથો એને ગણીએ. .6 અને આવું જ એક ઉદાહરણ 11 છે એ તમારે ગણી નાખવાનું રહેશે. ઉદાહરણ 11. .6 1.7 2.8 અને 100 પદ સુધીનો સરવાળો. બીજો દાખલો આપ્યો છે 1/15 1/12 1/10 અને 11 પદ સુધી. હવે આ બંનેને ગણીએ તો રીત તો એ જ છે પણ અપૂર્ણાંક છે એટલો ફેર. તો a બરાબર 0.6, d બરાબર 1.7 માઇનસ 0.6 તો 1.1. n આપ્યો છે આપણને 100 એટલે S100 આપણે મેળવવાનો છે, 100 પદનો સરવાળો. સૂત્ર એ જ આવશે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d. જો આમ ન લખવું હોય સીધું એમ લખી નાખો S100 બરાબર 100/2 કૌંસમાં 2a વત્તા 99d તોય ચાલે. એની જગ્યા ખાલી 100 પહેલાં મૂકીને ટૂંકમાં તો 100મા પદનો સરવાળો એટલે 100/2 એ એટલે 0.6, 100 માઇનસ 1 ડી એટલે 1.1, ડી એટલે 1.1. ચલો 100/2 એટલે 50. આ 2 વડે ઉડાડી દીધા. હવે 2 ગુણ્યા 0.6 કરો એટલે 1.2 થશે. 2 6 12 પછી 1 પોઈન્ટ મૂકી દઈશું. 100માંથી 1 જાય તો 99, 99 ગુણ્યા 1.1 આવું થયું. 99 ગુણ્યા 1.1 તો 99 ગુણ્યા 11 કરી નાખો. પછી 1 પોઈન્ટ મૂકી દેશો એટલે 108.9 આવું થશે. 99 ગુણ્યા 11 1 પોઈન્ટ મૂકી દઈશું. હવે આ બેનો સરવાળો પોઈન્ટ નીચે પોઈન્ટ ગોઠવી સરવાળો કરી નાખશું તો 9 ને 2 11, 1 વધી, 9 ને 1 10, 1 વધી એટલે 1, 1 ના 1 તો 110.1 આવું થયું. હવે આ પોઈન્ટ કાઢવો હોય તો આના છેદમાં કેટલા મૂકી દેવાના? 10. હવે આ 0 ઉડી જશે તો 1101 ગુણ્યા 5 કરો. 1101 ગુણ્યા 5 એટલે 5505 આવું થશે. 1101 ગુણ્યા 5 ગુણાકારમાં એમાં થોડું ધ્યાન રાખવાનું પોઈન્ટ હોય ત્યારે ખાસ. હવે બીજો દાખલો તો અહીંયા એ થશે 1/15
ડી થશે 1/12 માઇનસ 1/15, 1/12 માઇનસ 1/15. હવે લસા લેવો પડશે 15 અને 12નો. ન આવડે તો આ રીતે આપણે નાના હતા ત્યારે શીખી ગયા છીએ કે 2 વડે પહેલાં તો આને ચાલે છે, હજુ 2 વડે અને ચાલશે. હવે 2 નહીં ચાલે, એ કંઈ બેકી સંખ્યા નથી એટલે 3 વડે, હજુ 5 વડે, બધે 1 થઈ જાય એટલે પૂરું. તો આ બધાનો ગુણાકાર કેટલો થશે? 60. તો આપણો લસા 60 થશે. તો આને 60 લાવવા હોય તો 5 ગુણવા પડે, તો આની 5 ગુણો, તો 5 એકા 5. આને 60 લાવવા હોય તો 4 ગુણવા પડે, તો આની 4 ગુણો, 4 એકા 4. હવે બાદબાકી કરી નાખો, 5માંથી 4 જાય તો 1/60 એમના. આ થઈ ગયો આપણા માટે લસા ડી. હવે એન કહી દીધો છે કેટલા પદ સુધી? 11 પદ સુધી. અને S11 આપણે શોધવાનો થશે. તો 11 પદનો સરવાળો શોધવાનો છે. તો આપણું સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા ડી. ચલો કિંમત મૂકી સાદુરૂપ આપીએ. અગિયાર પદનો સરવાળો એની જગ્યાએ 1/15. અહીંયા 11 માઇનસ 1 ડીની જગ્યાએ 1/60. 11/2 એમનામ છેદ ઉડતા નથી. હવે આ બેનો ગુણાકાર છે તો આનો અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે. આના છેદમાં કંઈ નથી તો 1. અંશ અને છેદમાં કંઈ ઉડતું હોય તો ઉડાડી શકાય, પણ નથી ઉડતું એટલે 2 એકા 2, 2 એકા 2 છેદમાં 15 એમના. હવે અહીંયા 11માંથી 1 જાય તો 10 ગુણ્યા 1/60. આ 0 ઉડી જશે. તો અહીંયા વધશે 11/2 કૌંસમાં 2/15 વત્તા 1/6, 1 એકા 1. હવે 6 અને 15નો લસા હમણાં શોધ્યો તો એ રીતે 6 અને 15નો લસા 2 વડે 3, 3 વડે અહીંયા 5 આવશે, 5 વડે 1. તો 5 × 15 = 30 થશે. તો 11/2 કૌંસનો લસા 30 આવે. હવે આને 30 લાવવા હોય તો કેટલાય ગુણવા પડે? 2 વડે. 15 × 30 તો ઉપર 2 વડે ગુણો, 2 × 2 = 4. 6 ને 30 લાવવા હોય તો કેટલાય ગુણવા પડે? 5 વડે. તો ઉપર 5 વડે ગુણો, 5 એકા 5. તો 11/2 ગુણ્યા શું વધ્યું કૌંસમાં? 9/30. છેદ ઉડતા હોય તો ઉડાડી શકો. કેટલા વડે ઉડે છે? 3 વડે. 10, 11 × 33 છેદમાં 10 ગુણ્યા 2 એટલે 20. આમ નામ રાખી દો. આ આપણો જવાબ. તો એનો સરવાળો 33/20 થશે. આવો નવો એક દાખલો ઉદાહરણ 11 છે એ તમારે ગણી નાખવાનું અને બીજા દાખલાનું કામ આગળના ભાગમાં શરૂ કરશું. આભાર.